નમસ્તે દર્શક મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થયો છે. હિન્દુઓના પવિત્ર તહેવારો આવી રહ્યા છે. એમાં સૌથી વધારે જ્યાં લોકોને શ્રદ્ધા જોડાયેલી છે એવા અંબાજી યાત્રાધામ, અંબાજી મંદિર, લાખો લોકો જવાના છે. ત્યાં થોડા દિવસમાં જ પદયાત્રા ચારે બાજુથી શરૂ થઈ જશે અને ત્યાં આખા ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ભેગા થવાના છે. આ શ્રદ્ધાળુ માટે સરકાર સારી એવી વ્યવસ્થા પણ કરે છે. ભાદરવી પૂનમનો જે મેળો હોય છે, મેળામાં જવા આવવા માટેની બસની પણ વ્યવસ્થા કરે છે અને ત્યાં રહેવાથી લઈને ઘણી બધી સારી વ્યવસ્થા કરી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ જે છે, આશાપુરા ટ્રસ્ટ જે છે, એ પણ સારી વ્યવસ્થા કરે છે. અને બીજું, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે, એ પણ યાત્રાળુઓ માટે ઘણી સારી સેવાઓ ઊભી કરે છે. આ બોર્ડ દ્વારા છેલ્લા 3 વર્ષથી એ હાથ ઉપર લેવામાં આવ્યું છે વ્યવસ્થા બધી. તો આમ એકંદરે વ્યવસ્થા ઘણી સારી હોય છે, પરંતુ આ જે ટ્રસ્ટનો આખો વહીવટ છે એ હિન્દુઓ પાસે નથી, યાત્રાળુઓ પાસે નથી વહીવટ. સ્થાનિક લોકોને એ જે ટ્રસ્ટમાં લેવાના હતા, એમાં ટ્રસ્ટમાં સ્થાનિક લોકો પણ નથી. તો છે કોણ ટ્રસ્ટમાં? સવાલ એ આવીને ઉભો રહે છે. તો ટ્રસ્ટમાં માત્ર ને માત્ર સરકારી અધિકારીઓ જ ટ્રસ્ટીઓ છે, બની બેઠેલા ટ્રસ્ટીઓ. લોકોની થોડી સેવા આપીને એના પાછલા દરવાજેથી, પાછલી બાજુએથી એવા ઘણા બધા શ્રદ્ધાળુઓની જે શ્રદ્ધા છે એના વિરુદ્ધ કામ કરતા હોવાના ઘણા બધા હમણાં કેટલા બધા બનાવો બહાર આવ્યા છે. તો આવા જ કેટલાક જે સ્થાનિક લોકો, ત્યાં કેટલાક લોકો એનો વિરોધ કરી રહ્યા છે. આવા કેટલાક બનાવો બહાર આવ્યા પછી તો એની આજે વાત કરવી છે કે ટ્રસ્ટ છે એ આ મંદિર જે છે એ શ્રદ્ધાનું કેન્દ્ર છે. એ શ્રદ્ધાના કેન્દ્રમાં કોઈ પણ રીતે ચેડા ન થવા જોઈએ. આપણી સાથે મંદિર જે અંબાજીમાં વર્ષોથી કામ કરતા પત્રકાર જીતુભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જીતુ મહેતા, કે જે ત્યાં વર્ષોથી કામ કર્યા છે. જીતુભાઈ, તમારું સ્વાગત છે સત્ય ડેમાં. જય અંબે સર. જય અંબે. હવે જીતુભાઈ, મૂળ વાત એ આવે છે કે તમે તો ત્યાં વર્ષોથી ત્યાં કામ કરો છો, ઘણી બધી સારી બાબતો મંદિરની લખી છે, ટ્રસ્ટની ઘણી બધી સારી બાબતો લખી છે. જે સારું થતું હોય છે તો તમે હંમેશા માટે એને વજન આપેલું જ છે અને દરેક લોકોનો એ ધર્મ પણ છે કે જ્યાં સારું કામ થતું હોય એ આપણે પ્રસિદ્ધિ આપવી અને એ લોકો સુધી પહોંચાડવું. પરંતુ જ્યાં હમણાં આપણે જોયું છે કે અંબાજી ટ્રસ્ટમાં ટ્રસ્ટ પોતે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સરકાર ત્યાં કંઈક અંદરખાને ઘણું બધું કરી રહી છે, રાંધી રહી છે. તો એ શું ચાલી રહ્યું છે હમણાં? ત્યાં કોંગ્રેસનો પણ એક લોકોના જે જન ફરિયાદ કહેવાય છે એ માટેનો એક કાર્યક્રમ પણ હતો. તો એમાં પણ ઘણા બધા લોકોએ રજૂઆતો કરી હતી. તો આ શું હકીકત શું છે જીતુભાઈ? એ થોડું સમજવું છે કે ત્યાં ચાલી શું રહ્યું છે. દિલીપભાઈ, છેલ્લા 6 મહિનાથી અંબાઈના લોકો માનસિક રીતે ટેન્શનમાં રહેતા હોય એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. હું શરૂઆતમાં તો અંબાઈના તમને દર્શને આવતા સંખ્યા જે દર્શાવે છે યાત્રાધામ વિકાસ પર, હમણાં છેલ્લા 3-4 મહિના પહેલા પ્રેસ નોટ આવી હતી કે ગુજરાતમાં બીજા નંબરે 1,65,00,000 યાત્રિકો અંબાઈની મુલાકાત લીધી. હવે 1,35,00,000 યાત્રિકો આવ્યા તો યાત્રાધામ વિકાસ દેવસ્થાન ટ્રસ્ટે કઈ રીતે આંકડો જાહેર કર્યો, એનો પ્રમાણિત આધાર કયો, એમની ગણતરી કરવાની કઈ સિસ્ટમ છે, એ યાત્રાધામ વિકાસ બોર્ડ જાણે. પણ અમે લોકલ રહીએ છીએ એટલે અમને એવી ખબર છે કે અહીંયા 12 મહિના કોઈ યાત્રિકોની ગણતરી થતી નથી. પહેલા અંબાઈમાં યાત્રાળુ વેરો ચાલુ હતો ત્યારે દર વર્ષે કેટલા યાત્રાળુ આવે એની સંખ્યા મળી જતી હતી. સૌ પ્રથમ તો મેળો અંબાઈ ગ્રામ પંચાયત કરતી હતી, પરંતુ તાલુકા અને સરપંચના વિવાદમાં મેળો તાલુકા પંચાયત પાસે ગયો. પછી એના એસડીએમ લાયઝન ઓફિસર તરીકે મેળાનું સંચાલન કરવા લાગ્યા. એ પછી અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લાનું વહીવટી તંત્ર મેળાનું આયોજન કરતું. પણ છેલ્લા 3 વર્ષથી યાત્રાધામ વિકાસ બોર્ડની આ મેળાના આયોજનમાં એન્ટ્રી થઈ છે અને એના જે યાત્રિકોની સંખ્યા 7 દિવસમાં જાહેર કરે છે ને, એ કોઈ પ્રમાણ આધારિત નથી. કોઈ વસ્તુના આધાર પુરાવા ના હોય તો એના તર્કથી સાબિત કરી શકીએ કે ભાઈ આ વસ્તુ સાચી છે.
એવા તર્ક પણ બતાવતી નથી. અમે યાત્રાધામ વિકાસ બોર્ડના ગઈ ભાદરવી મેળાના આંકડા જોઈને અમે ચોંકી ગયા. આપણે તમને આપણા એડિટરને કહું, હા જીતુભાઈને જરા ફોકસ કરજો જે બોલી રહ્યા છે. જી. 11મી સપ્ટેમ્બરે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલની એક પ્રેસ નોટ આવે છે કે આ વર્ષે 2023ના ભાદરવીના મેળામાં 40 લાખ કરતા વધારે યાત્રાળુઓ આવશે. પ્રેસ નોટ હોય સરકારની સ્વીકારી લીધી, પરંતુ 23 તારીખનો મેળો ચાલુ થયો અને 29 તારીખે મેળો પૂરો થયો. તે દરમિયાન અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટે 7 દિવસના જે ફિગરો જાહેર કર્યા, એ ફિગરો જોઈને તો ખરેખર અમને આશ્ચર્ય થયું કે 48,08,032 લોકો અંબાઈમાં દર્શને આવ્યા. હવે યાત્રાધામ દેવસ્થાન ટ્રસ્ટ પાસે આ ગણતરી કરવાની કોઈ પ્રમાણની સિસ્ટમ નથી. એ જાહેર કરે કે અમે આ પ્રમાણની સિસ્ટમથી આ યાત્રિકોની સંખ્યા કરીએ છીએ. એની સામે સાહેબ દર વર્ષે એસટી નિગમની એક્સ્ટ્રા બસોની અહીંયાથી સંચાલન થાય છે. ભાદરવીના મેળામાં મોટા ભાગના લોકો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ચાલીને આવે છે અને પરત એસટી નિગમની બસોમાં જાય અથવા એમના સંઘના જે વાહનો આવ્યા એમાં પરત જાય. હવે 8,34,000 7 દિવસમાં એસટી બસોએ 17,100 ટ્રીપો કરી અને 1,100 એસટી બસો એક્સ્ટ્રા મૂકી દી કે 7 દિવસમાં 17,100 ટ્રીપો કરી 8,34,932 યાત્રાળુઓને પરત મૂકી આવ્યા. હવે જો મેળો પૂરો થયો, લોકો આટલા 48 લાખ ચાલીને આવ્યા તો બાકીના 38 લાખ 37 લાખ લોકો કયા વાહનમાં ગયા એ યાત્રા વિકાસ બોર્ડે જાહેર કરવું જોઈએ કે અમે આ વાહનો સગવડ કરી હતી. અમારા ત્યાં મેળાનું આયોજન થાય એ દિવસથી 7 દિવસના મેળામાં જે દિવસ શરૂ થાય એ દિવસથી રાત્રે 12 વાગ્યાથી જાહેરનામું કલેક્ટરનું લાગુ થઈ જાય છે. કોઈ પણ ખાનગી વાહન પ્રાઇવેટ વાહનને પ્રવેશ આપવામાં આવતો નથી. જો તમે ખાનગી વાહનમાં આવતા હો, પ્રાઇવેટ વાહનમાં આવતા હો યા કોઈ ખાનગી લક્ઝરી બસમાં આવતા હો તો તમારે દાંતા ખાતેથી અડાદ ખાતેથી અંબાઈના પ્રવેશ માટેનો પાસ મેળવવો પડે. એ પાસ મળ્યા પછી જ તમે અંબાઈ ગામમાં એન્ટ્રી કરો. એટલે આ આંકડા પણ સરકારના ઓન રેકોર્ડ ઉપર હોય છે કે પાસ આપવાનું જે કાર્ય કરે છે નાયબ મામલતદારોના, મહેસૂલી વિભાગના, પોલીસ વિભાગને બધા કરે છે. એટલે એમના પાસે દર વર્ષે એ સંખ્યા હોય જ કે આટલા યાત્રિકોને અમે પાસ આપ્યા. એના ઉપરથી પણ એ જાહેર કરે કે આટલા યાત્રિકો ખાનગી વાહનોમાં આવ્યા હતા, એટલા 48 લાખની સંખ્યા થઈ. પણ એવું થતું નથી. અંબાજી એ ખૂબ નાનું ગામ છે, 22,000ની વસ્તી વાળું ગામ છે. અહીંયા રવિવાર હોય કે પૂનમ હોય તો 500 ગાડીઓ આવી જાય તો સાહેબ કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. તો 48 લાખ લોકો જો એમના ખાનગી વાહનોમાં આવતા હોય તો પરત જતા હોય તો અંબાઈમાં ટ્રાફિક જામની ચારે બાજુના રસ્તા ભરાઈ જાય, શેરીઓ ભરાઈ જાય, એટલી ગાડીઓ થઈ જાય. પરંતુ એમના પાસે કોઈ તર્ક નથી. હવે યાત્રાધામ વિકાસ બોર્ડ આ મેળાનો સાહેબ એક ઇવેન્ટ બનાવી દીધી છે. પહેલા મેળા થતા હતા ને તો લોકો આવતા હતા, ભક્તિથી ગરબા કરતા હતા, આખી રાત ગરબા ચાલતા હતા, માતાજીના ભજનો ચાલતા, જય અંબે ના નારા ચાલતા, એક આખું 7 દિવસનું પવિત્ર વાતાવરણ થઈ જતું હતું મેળામાં ખરેખર. પરંતુ આ જ્યારથી યાત્રાધામ વિકાસ બોર્ડના સરકારી અધિકારીઓ મેળાનું આયોજન કરવા લાગ્યા એટલે માત્ર ઇવેન્ટ રૂપે, માત્ર સરકારને ખુશ કરવા માટે અને ખોટા આંકડાઓ જાહેર કરીને તમે આટલા લોકોની આટલી સેવા કરી. 48 લાખ લોકો આવતા હોય તો સાહેબ એ રીતના દર ભાદરવીએ ખાનગી કંપનીઓ આ 7 દિવસના યાત્રિકોનો વીમો લેવાય છે, એક્સિડન્ટ ક્લેમ. હવે જો 50 લાખની સંખ્યા બતાવે તો કેટલો મોટો પ્રીમિયમ થાય. હવે પ્રીમિયમમાં કોને લાભ થાય છે, કોને નથી લાભ થતો એ માં અંબા જાણે. પણ ખરેખર આટલા લોકો આવતા નથી એવું અમે તર્ક સાથે કહી શકીએ છીએ. અંબાઈમાં 7 દિવસમાં અમારા દૂધ માટેની એક વ્યવસ્થા માત્ર અંબાઈ પંચાયત અમૂલના દૂધ આધારિત છે. આજુબાજુ અમારે કોઈ ખાનગી ડેરી નથી, તો કોઈ પશુપાલન ઉદ્યોગ નથી. 7 દિવસનું સાહેબ 80,000 થી 85,000 લીટર જ દૂધ આવે છે. જો 48 લાખ લોકો આવતા હોય તો એમને કેટલું દૂધ જોવે? કારણ કે દરેક યાત્રિક આવે એ સામાન્ય અંબાઈમાં ચા તો પીવાનો, તમે એવરેજ 100 ગ્રામ દૂધ ગણો એટલું તો સાહેબ 4,80,000 લીટર દૂધ જોઈએ. અમારી પાસે તો જીતુભાઈ તમારું કોઈ એવું છે કે આ જે આંકડાઓ બતાવે છે એ જે અધિકારીઓ છે ખોટા બતાવી રહ્યા છે, તો શું આ યાત્રાધામ વિકાસ બોર્ડ જે છે એ અને જે ટ્રસ્ટીઓ છે એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર જુઠ્ઠાણાઓ જ ફેલાવી રહ્યા છે એવું તમારું કેવું છે? હા સાહેબ, 100% કહી શકીએ. કેમ કે અત્યારે એવો ટેકનોલોજીનો યુગ છે સાહેબ. સાચા આંકડા જાહેર કરવા હોય તો સરકાર માટે તો હા એ બધું શક્ય છે. તો પછી આનો ઈરાદો શું હોઈ શકે? આમાં જીતુભાઈ, તો આનો ઈરાદો શું હોઈ શકે? સાહેબ તંત્ર આંકડાઓ જાહેર કરે છે પણ મેળા પાછળ કેટલો ખર્ચો થયો
એની આવકની, એની ભેટના, સોના ચાંદીની ભેટના એ બધા આંકડા જાહેર થાય છે, પણ આ મેળા પાછળ કેટલો ખર્ચ કર્યો, શું ખર્ચ કર્યો, એના આંકડા પછી પૂનમ પત્યા પછી જાહેર થતા નથી. ના દિવસ સુધી જાહેર થયા. જીતુભાઈ, કઈ અવાજ આવી રહ્યો છે તમારા મોબાઈલમાં અવાજ આવી રહ્યો છે કઈ? આ ફોન આવે તો કટ કરે. હેલો, બીજો વચ્ચે કઈક અવાજ આવે છે. તમારો મોબાઈલ હલે છે? હા, હેલો. એટલે અમે દાવા સાથે કહીએ કે ટ્રસ્ટ અમને એટલું ટ્રસ્ટથી સમજાવે કે આ જે સંખ્યા છે સચોટ છે, અમારી આ ગણતરીથી કરીએ છીએ, અમે આ આધારથી જાહેર કરીએ છીએ, આ પ્રમાણિત પદ્ધતિ કરીએ છીએ, તો અમે ટ્રસ્ટને સ્વીકારી લઈશું કે ટ્રસ્ટ સાચું ને અમે ખોટા, અમે ટ્રસ્ટની માફી માંગી લઈશું. પણ જે સંખ્યાઓ જાહેર કરી છે એનું પ્રમાણ તો આપવું પડે. માત્ર સાંજે બોલી જાય કે આટલા યાત્રિકો આવ્યા, બીજા દિવસે આટલા યાત્રિકો આવ્યા, એ તર્ક સ્વીકારાય નહીં. અંબા માતાનું ધામ છે, અંબા માતાના ધામમાં લોકોને સાચું બોલવું પડે, સત્ય બોલવું પડે. કોઈ દેખે કે ના દેખે, પણ માં અંબા તો જોઈ રહી છે. એટલે અમે આ વખતે સરકારને વિનંતી કરીએ છીએ કે આ ભાદરવીએ એવી કોઈ પરફેક્ટ ગણતરી કરવા સિસ્ટમ ઊભી કરો કે જેનાથી યાત્રિકોની સંખ્યા જાણી શકાય, ચોક્કસ સંખ્યા જાણી શકાય. તો જીતુભાઈ, આમાં જે મૂળ વાત એ છે કે યાત્રિકો તો હા લોકો બરાબર છે ભાઈ, આંકડાઓ ખોટા બતાવી રહ્યા છે, પરંતુ એની પાછળનું કારણ શું છે? આ ખોટા શા માટે બતાવી રહ્યા છે? અધિકારીઓને કંઈક તો કારણ હશે ને? કંઈક તો કારણ હશે ને સાહેબ. મેળા જેટલો મોટો મેળો થાય એટલો વહીવટી તંત્રને અહીંયા વધારે રોકાવવું પડે છે, એટલો પોલીસ ફોર્સ ઉતારવી પડે છે, એટલા જ મોટા ખર્ચા કરવા પડે છે, એટલા મોટા ડોમ બનાવવા પડે છે, એટલી બધી સિસ્ટમ ઊભી કરવી પડે છે. એટલે એમનું કંઈક કારણ હશે કે સરકારની વાહવાહી લેવાનું કારણ હશે કે આટલા લોકો એક હાથે આવ્યા અને અમે સુખરૂપ મેળો પાર કર્યો. સાહેબ, આ મેળો સુખરૂપ પાર થાય છે માં અંબા, માં જગદંબાની પરમ કૃપા છે. એની કૃપા ના હોય તો આ મેળા કદી સુખરૂપ ના થાય. તો જીતુભાઈ, નહીં, આમાં અધિકારીઓનો શું ઈરાદો છે? આનો કોઈ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે ખરો? વીમો લેવામાં આવે છે ખરો યાત્રિકોનો? 7 દિવસનો યાત્રિકોનો હંગામી વીમો લેવામાં આવે છે. એમાં અંબાઈના 20 કિલોમીટરના વિસ્તારમાં કોઈ એક્સિડન્ટ કેસ થાય ત્યાંનો વીમાનો લાભ મળે. પરંતુ સાહેબ, એમાં પણ અમે સાંભળ્યું છે કે હવે કેટલા લોકોને લાભ મળ્યો, કેટલા લોકોએ લાભ લીધો કે દર ભાદરવીએ ઓછામાં ઓછા 5-7 ફેટલના કેસો થાય છે, પણ એ વિગતો હજુ જાણવા મળી નથી. ખરેખર એ ફેટલ થયા લોકોને લાભ મળ્યો કે અત્યાર સુધી કેટલા લોકોએ લાભ લીધો. પણ દરેક મેળામાં 4, 5, 7 એવા ફેટલ થાય જ છે તે અકસ્માતે મોત યાત્રિકો, અને એમને લાભ મળ્યો છે કે નહીં, માહિતીના અભાવે લાભ લઈ શક્યા નથી. હવે એ કારણ યાત્રાધામ વિકાસ બોર્ડ ટ્રસ્ટ જાણે, એની અમને પૂરેપૂરી માહિતી નથી. પરંતુ આજે અમારા લોકલ વોટ્સએપ ગ્રુપમાં ચેટ થતી હતી, એની મારી પાસે આધાર પુરાવા માહિતી નથી. પરંતુ એક ભાઈ બોલ્યા કે 2009માં યાત્રિકોની સંખ્યા ગણવા માટે અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટે ટેન્ડર બહાર પાડ્યું હતું. એ 3 દિવસની ગણતરીમાં એમના આંકડાઓની માયાજા ખુલ્લી થઈ જતી હતી. એટલે અડધેથી જે ગણતરી બંધ કરી કાઢી, જે ગણતરીના આંકડા હતા એ આપવાના બંધ કરી દીધા, અને એમની રીતે એમને આંકડા આડ્યા. એ દિવસ પછી કોઈ ટેન્ડર પણ આ બાબતનું યાત્રિકોની ગણતરી કરવાનું બહાર પાડવામાં આવ્યું નથી. આવું એક લોકલ એકમાં અમે આજે જોયું સાહેબ, ત્યારે ખબર પડી કે ખરેખર આવું પહેલા થયું હોય એટલે એમની ભૂલ, તો એમનો જે ઈરાદો હશે એક ઉગાડો થઈ જાય એવો હશે, એટલે એ પદ્ધતિ પણ એમને બંધ કરી દીધી. બરાબર છે, આ તમારી વાત સાચી છે. કદાચ એ બધા એની પાછળ આ બધા કારણો હોઈ શકે છે. પરંતુ જીતુભાઈ, આમાં એક સારી બાબત એ છે કે સરકારે હમણાં જે જાહેરાત કર્યું છે કે અંબાજી અને એની આસપાસના જે 2 કિલોમીટર વિસ્તાર છે એનો સારામાં સારો વિકાસ કરવાના છે. અને લગભગ આખા અંબાજી પાછળ લગભગ 2000 કરોડ રૂપિયા જે આપણે આ પ્રોજેક્ટ જોઈ રહ્યા છે કે 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, અને લોકોની ફેસિલિટીઝ ત્યાં વધારવાના છે. એક આખો એક પાથ બનાવવાના છે કે જે રીતે રામ જન્મભૂમિ અયોધ્યામાં બનાવવામાં આવ્યો છે એ પ્રકારનો અહીંયા પાથ બનાવવામાં આવશે એવું સરકારે જાહેરાત કર્યું છે. અગાઉ પણ જાહેરાત કર્યું, તો ફરી વખત જાહેરાત કરી છે. આ પાથ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં આખો સળંગ પાથ બનાવવાના છે એ તો સરકારનું આ સારું કામ છે. એમાં લોકોને ફાયદો પણ થવાનો છે, અને ઘણા બધા લોકો એનો લાભ પણ લેવાના છે. કારણ કે આખું જે યોજના બનશે એ યોજના અહીંયા લોકોને ધાર્મિક યાત્રા માટે તો આવશે જ, પરંતુ સાથે સાથે એ મનોરંજન માટે પણ એમને ઉપયોગી થશે. આ બધી સરકારનો બહુ સારો પ્રોજેક્ટ છે, અને આ થવો જ જોઈએ. લોકો ઘણા બધા માને પણ છે કે આ પ્રોજેક્ટ થવો જોઈએ એના વિકાસ માટેનો. કારણ કે લગભગ છેલ્લે હું માનું છું ત્યાં સુધી છેલ્લે જે અંબાજી માટેના વિકાસની જે યોજના બની હતી, એટલે કે એના આસપાસના જે ધાર્મિક સ્થાનો છે એ ત્યાંથી લઈને બધું જે
પાથ જે બન્યો હતો, પરિક્રમા જે બની હતી, એ 2014માં લગભગ બની હતી. 14 પછી એક પણ વિકાસની નવી યોજના તો બની નથી. તો આ એક નવી યોજના જે જાહેર કરી છે સરકારે, અને એને ઘણા બધા લોકો આવકારે પણ છે. પરંતુ સ્થાનિક લોકો શું માની રહ્યા છે જીતુભાઈ? માનો કે આ યોજના બનશે તો કેટલા લોકોને નુકસાન થશે, કેટલા લોકોના મકાનો કપાશે, કોને મકાન ખાલી કરવા પડશે, અથવા તો આ યોજના શું છે સ્થાનિક લોકોને જાણ કરી છે ખરી, કે એની પર્યાવરણની મંજૂરી પણ મેળવી છે ખરી અત્યાર સુધીમાં? દિલીપભાઈ, અમારે જયારે વર્ષો પહેલા ભાદરવીના મેળા થતા ને, એટલે એક કહેવત હતી કે ભાઈ ભાદરવીની 5 દિવસની કમાણી એ 12 મહિનાની ઘર ચલાવવાની રોજગારી, એ રીતની એક કહેવત હતી. બરાબર છે ને? ખરેખર સાહેબ એવું થતું હોય ખરું કે 5 દિવસમાં લોકો નાના મોટા બધા કમાઈ લેતા. હવે સાહેબ મેળાનું આયોજન થયું છે ને, એટલે હવે લોકોને ટેન્શન થઈ જાય છે. કેમ કે હવે પ્લોટની હરાજી થાય. હવે 20,000 થી મોડી 2-2.5 લાખ સુધી પ્લોટ સ્ટોલ જાય. આ બધામાં ક્યાંય સામાન્ય આદમી તો સાહેબ ક્યાંય દેખાતો નથી. લારીઓ વાળા બધાને કાઢી મૂકવાના, ગરીબ માણસો હોય જે લારીઓ વાળા હોય, પોતે પૈસા ખર્ચીને આટલા મોટા પ્લોટ કરવા સક્ષમ ના હોય, આટલો માલ ભરવા સક્ષમ ના હોય, નાનો માણસ લારી ઉપર ધંધો કરતો હોય, બધા મેળા પૂરતા ગામ બહાર કાઢી દેવાનું. જો કોઈ પોતાના જીવના જોખમે રહે, સોમાન અણાન થાય કે દંડા ખાવા પડે એવા જોખમે રહેતા હોય, એવા લારીઓ વાળા બજારમાં ફરતા હોય. બાકી બધા જ લારીઓ વાળા જે 301 લારીઓ છે અંબાઈમાં હાલની તારીખે, જે દરરોજ દરરોજ ખાવા, એ 300 લારી વાળા મેળા પૂરતા બા, એટલે એમના માટે મેળો કોઈ કામ નથી. સામાન્ય લોકોને વિકાસ સાહેબ લાભ આપતો જ નથી. અમારે તો અહીંયા વર્ષોથી રહીએ છીએ, આટલો વિકાસ થયો, પણ સામાન્ય લોકોને કોઈ લાભ એનો થતો. આ વિકાસનો લાભ કોને થાય છે સાહેબ? કે જેને જમીનો એડવાન્સમાં રોકી રાખી હોય, જેને આ ખબર પડી હોય કે આ બાજુ આ વિકાસ આવવાનો છે, જમીનો ખરીદી લીધી, એ લોકોને લાભ થાય છે. સાહેબ 1200 કરોડનો વિકાસ ને એ કોક મીડિયા 2000 કરોડનો વિકાસ આવો, અમે ખુશ છીએ કે અંબાઈ એક સારું દેખાય, આ બધું થાય. પણ સાહેબ વિકાસની પણ કોઈ રીત હોવી જોઈએ, એના નિયમો હોવા જોઈએ, કે એના નકશા જાહેર થવા જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ કે આ રીતનો વિકાસ થાય. આજે એ દશા છે સાહેબ, આ પેપરમાં વાંચીએ છીએ, ટીવીમાં સમાચાર જોઈએ છે કે આ રીતનો અંબાઈનો વિકાસ થશે, પણ અંબાઈના એક પણ માણસે હજુ સુધી નકશો જોવો નથી કે જોવા મળ્યો નથી. કેમ કે નકશો જાહેર કરવામાં જ આવ્યો નથી. અમારા અંબાજી ગ્રામ પંચાયત લાગે છે સાહેબ, પરંતુ અહીંયા વિકાસ સત્તા મંડળ બનાવી દીધું. બરાબર? હવે વિકાસ સત્તા મંડળ લીધું એટલે અંબાઈ ગ્રામ પંચાયતના બાંધકામના અધિકારને બધા જતા રહ્યા. હાલ ચૂંટણીઓ થઈ નથી એટલે પણ વહીવટદાર રાજ છે, એટલે એ પણ સરકારી રાજ કહેવાય એક જાતનું. એટલે કોઈ લોકોને ખબર પડતી નથી કે કઈ બાજુ વિકાસ આવવાનો છે. દબાણદારો તો ભયભીત છે સાહેબ, પણ સાથે સાથે પોતાની રેગ્યુલર ને નિયમિત મિલકત લોકો ધરાવતા પણ ભયભીત છે. એમને એ ખબર નથી કે મારું ઘર જવાનું છે, મારી દુકાન જવાની છે, મારી હોટલ જવાની છે. એ કેટલીક વાર દિવસમાં બજારમાં હમણાં નીકળીએ તો હમણાં પૂછે છે કે કયો કયો વિસ્તાર આવશે. ખરેખર હમણાં જ ખબર નથી અમને શું જવાબ આપીએ. સરકારે વિકાસ કરવો છે, એના વિકાસના નિયમો હોય, એટલે કાચો નકશો પ્રસિદ્ધ થાય, એના વાદાન સૂચનો લેવાય, પેપરમાં જાહેર નિવિદા આવે, જાહેર પ્રસિદ્ધિ આવે કે ભાઈ વાદા સૂચનો. સરકાર ભલે વાંધા સૂચનો ના સ્વીકારે ફગાઈ દે, એમને જે નક્કી કર્યું એ જ વિકાસ કરવાનો એ ખબર છે, પરંતુ લોકોને કમસે કમ એટલી તો ખબર પડે કે ભાઈ મારું મકાન આ વિકાસના અંદર દબાઈ જવાનું છે, મારા પરિવારનું સપનું આ વિકાસમાં દબાઈ જવાનું છે. બહારથી આવતા લોકોને તો સારું લાગશે. આજે અયોધ્યા હું જઉં તો મને ખૂબ સારું લાગે, કેટલા મોટા મંદિર, ભગવાન માટે આટલું મોટું મંદિર. પરંતુ સાહેબ અયોધ્યાના લોકોના, સ્થાનિક લોકોના જે વિડીયો જોઈએ છે ને, ત્યારે આંખમાંથી આંસુ આવી જાય. વિકાસ સ્થાનિક લોકોનો સાહેબ બરબાદ કરીને એના ઉપર વિકાસ થાય છે. અમારું એવું માનવું છે કે વિકાસ થતો હોય ત્યારે સ્થાનિક લોકોનું કોઈ વાત સાંભળવામાં આવતી નથી. કોઈના નિયમિત મકાન હોય, કોઈના અનિયમિત મકાન હોય સાહેબ. અનિયમિત મકાન હોય એ પણ એના પરિવાર માટે મહેલ જેવું મકાન હોય છે. હવે એનું મકાન જાય, આખી જિંદગીની કમાણીનું મકાન જાય, તો એને સાહેબ કેટલું દુઃખ લાગવાનું. એ હથોડો જયારે કઈ જેસીબી નો હથોડો પડશે ને, એ મકાન ઉપર પડશે સાથે પેલાના હૃદય ઉપર પડવાનો છે, એની પરિવારની જે મહિલા હશે એના અંતરાત્મા ઉપર પડવાનો છે, ને એના છોકરાના માનસિક આઘાત ઉપર પડવાનો છે આ વિકાસ. સાહેબ લોકો તો બીજું કઈ કરી શકતા નહીં. શક્તિશાળી લોકો સામે કોઈ પહોંચી ના શકે, એટલે સામાન્ય માણસ શું કહે, એ મારી માતાજી તને જોશે. એ ગરીબની બદદુઆ સાહેબ કદી ખાલી જતી નથી. આ તમે વિકાસ કરો, તેવા ગરીબો માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરો. કોઈની રોજી રોટી જતી હોય, કોઈની નિયમિત મિલકત જતી હોય, આજે એની કરોડની મિલકત હોય, એનો વળતરમાં 20 લાખ રૂપિયા મળે, તો એ નારાજ થવાનો છે નિયમિત મિલકત વાળો. તમારી કરોડની મિલકત 20 લાખમાં જતી, તો પૂરેપૂરું વળતર આપો નિયમિત મિલકત. તો જીતુભાઈ,
આ જીતુભાઈ, તમે એક આમાં જે વચ્ચે તમે વાત કરી એ જમીનની વાત કરી, તો જમીનમાં અહીંયા અત્યારે બીજો એક પણ વિવાદ છે, તે કારણ કે આદિવાસી વિસ્તાર છે અંબાજી, એટલે એની આસપાસના મોટા ભાગના વિસ્તારો આદિવાસી છે. તો એમાં 73AA ની જે આદિવાસીઓ માટેના ખાસ હક્કો આપેલા છે જમીન માટેના, કે બીજા કોઈ જમીન ખરીદી શકે નહીં, તો ત્યાં મોટા પ્રમાણમાં જમીનના કૌભાંડો થઈ રહ્યા છે, એવા વિરોધ પક્ષો આક્ષેપ કરી રહ્યા છે, ત્યાં એની ફરિયાદો પણ થઈ છે. તો એ શું છે, હકીકતમાં શું છે કે અંબાજીમાં પણ આવું ચાલી રહ્યું છે? સાહેબ, અમારે અંબાજીમાં એક આજુબાજુ કુંભારિયા અને પાંસા પંચાયત, એ આદિવાસી પંચાયતો છે. એક અંબાજી પંચાયત, એમાં આજુબાજુની આદિવાસી જમીનોમાં અહીંયા માર્બલ ના માઇન્સ ઉદ્યોગ મહત્વનો છે. એટલે સરકાર 73AA ની અહીંયા મંજૂરી આપે, પણ એ શરતે આપે કે માર્બલ ઉદ્યોગ માટેની મંજૂરી મળે. અહીંયા સાહેબ શું થઈ રહ્યું છે કે હવે 73AA માટે ઉદ્યોગની નોંધણી, કાગળ ઉપર રેકોર્ડ બધું બરાબર ઓકે હોય, એની લગભગ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે ટોપ ટુ બોટમ. એની સાહેબ મંજૂરી લઈ લેવાની, એ મંજૂરી લીધી, આજે એક વ્યક્તિએ લીધી, એ ત્યાં કોઈ ઉદ્યોગ ચાલુ ના કરે, કોઈ જે રીતે સરકારમાં જેને મંજૂરી લીધી છે એ રીતની એને મંજૂરી પ્રમાણે કોઈ વર્તન ના કરે, એની જમીન 5 વર્ષે 10 વર્ષે બીજો લેવા વાળો ગ્રાહક આવે એટલે એને વેચી મારે. ખરેખર તો સાહેબ આ શરત ભંગ છે કે એને ઉદ્યોગ ચાલુ કરવાના માટે મંજૂરી લીધી. સરકાર એ માટે મંજૂરી આપે છે કે આ વિસ્તારમાં ઉદ્યોગની મંજૂરી આપીએ તો રોજગારી વધે, પરંતુ આમાં રોજગારી તો ક્યાંય વચ્ચે આવતી જ નથી. એકે લીધી 100 માં, બીજાએ લીધી, બીજાને વેચી 500 માં, બીજાએ લઈને 500 માં લઈને ત્રીજાને વેચી 1000 માં. આ બધો ફાયદો જે થયો એ તો પૈસાદારોનો થયો, એમાં રોજગારી કોઈ ગરીબ માણસને મળી નથી. આદિવાસીની જમીન પેલા સરકારી ભાવ મુજબ વધુમાં વધુ 20 લાખ રૂપિયા, ઓછામાં ઓછા 16 લાખ રૂપિયામાં જાય. આ જમીનો જયારે સાહુકારોનો હાથમાં જતી રહે ત્યારે 5 થી 25 કરોડ રૂપિયાની કિંમત થઈ જાય. હવે જે જમીન માલિક છે એને મળ્યા 20 લાખ, એટલે સાહુકારો જે સરકારમાં આ બધા સિસ્ટમને ફોલો કરી આ બધું કામ ક્લિયર કરી શકે છે, એવા સાહુકારોને સીધા 5 કરોડ 25 કરોડ આવા ભાવ થઈ જાય. અંબાજી એ ઇકોઝોનમાં છે, બાલારામના અંબાજી વચ્ચે અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે. ભારત સરકારે એના ગેજેટમાં નામજોગ ગામ પ્રસિદ્ધ કર્યા છે કે પાંસા, કુંભારિયા, આ બધા આખા દાંતા તાલુકાના તમામ ગામો છે. પરંતુ આજે સાહેબ કોઈ ઇકોઝોનના નિયમોનું પાલન નથી થતું, કોઈ એનજીટીની મંજૂરી લેવાતી નથી. નેશનલ ગ્રીડ ટ્રાયબ્યુનલની મંજૂરી લેવી પડે, તમારે નવું કોમર્શિયલ બાંધકામ કરવું હોય, નવા કોમર્શિયલ ઉદ્યોગ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારત સરકારનું એ તો જાહેરનામું બહાર પડેલું છે, એનો પણ અમલ થતો નથી. નવા નવા પ્રોજેક્ટો અહીંયા ચાલુ થાય છે. પૂછીએ મંજૂરી એટલે મંજૂરી ખાલી વિકાસ સત્તા મંડળની લઈ લીધી. સાહેબ વિકાસ સત્તા મંડળમાં એવું પોલ ચાલે છે કે કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં અમુક જગ્યાએ વિકાસ સત્તા મંડળ પરમિશન આપે અને અમુક ગામોમાં ગ્રામ પંચાયત પરમિશન આપે. આ કઈ રીતે વિકાસ સત્તા મંડળનું કામ છે એ સમજાતું નથી. કેમ કે વિકાસ સત્તા મંડળની રચના થઈ લગભગ 20 વર્ષ થઈ ગયા, એની ઓફિસ નથી ખુલી, એનો કોઈ સ્ટાફ નિમાયો નથી, એનું મહેકમ કેટલું મંજૂર થયું એ ખબર નથી, એ લોકો જાણતા નથી. આજે જે સ્ટાફ છે બધો લોન ઉપર સ્ટાફ છે. મુખ્ય કારોબારી અધિકારી તરીકે કદીક એસડીએમ આવે તો કદીક અંબા માતા મંદિરના વહીવટદાર આવે. અલગ કારોબારી મુખ્ય કારોબારી અધિકારી 20 વર્ષ થયા તો પણ હજુ એમની નિમણૂકો નથી થઈ. વિકાસ સત્તા મંડળમાં કોઈ સ્ટાફની નિમણૂક, સ્ટાફ લોન ઉપર ચાલે છે. હવે એ કાયદેસર છે ગેરકાયદેસર છે સાહેબ, એ લોકોને ખબર નથી કે ખરેખર વિકાસ સત્તા મંડળ કાયદેસર છે કે ગેરકાયદેસર. કેમ કે જો કાયદેસર હોત તો 20 વર્ષ સરકાર આટલી રાહ ના જોત, એના પોતાનું મહેકમા લીધો હોત, એની ઓફિસ આપી દો. આજે વિકાસ સત્તા વાત સાચી આવેલી છે. કારણ કે એનું વિધાનસભામાં ઠરાવ પસાર કરવો પડે સત્તા મંડળ રચતા પહેલા, કારણ કે દરેક જે સત્તા મંડળો બનેલા છે મોટા ભાગના એ રીતના જ બનેલા છે. તો આવું આ તો કઈ રીતે ચાલી શકે કે લોકોના અધિકારો છીનવીને, ગ્રામ પંચાયતોના અધિકારો છીનવીને, ટ્રસ્ટના અધિકારો છીનવી લઈને આ રીતે વિકાસ લઈ દેવામાં આવે તો ત્યાંના લોકો વિરોધ નથી કરતા? કોઈ એની કે સામે પડકાર નથી મૂક્યો કોર્ટમાં કે કોઈ પણ રીતે? સાહેબ આ અમારો વિસ્તાર સાહેબ ટ્રાઇબલ વિસ્તાર કહેવાય, બરાબર. આ તો અંબાજી યાત્રાધામ એટલે અમે અંબાજી ગુજરાતમાં કહેવાય. બાકી આ મંદિર ના હોય તો અંબાજી એ કઈ જ નથી. એટલે સાહેબ કેટલાક લોકો કાયદાથી અજ્ઞાન, કેટલાક લોકોને નાણાકીય અભાવ, આ બધા કારણે કોઈ ચેલેન્જ નથી થતું. નૈનાથ સાહેબ તે સરપંચો હતી, છેલ્લી 3 સીટો અનામત સીટો ઉપર ચૂંટણી થઈ હતી ને એક ચોથા સરપંચ આવ્યા હતા, પણ એમને પણ કોઈ ચેલેન્જ ના કર્યું. હવે સાહેબ ઘણી વાર સરપંચો એવું છે કે પોતાની હોટલો હોય, ગેસ્ટ હાઉસ હોય, મોટા ધંધા હોય, એટલે સરકાર સામે કોણ પડે, હેડો જેમ ચલતા ચલને તો એમ કહીને બધું ચાલે ગયું છે. પરંતુ સાહેબ 20 વર્ષથી અહીંયા કોઈ ઓફિસ ના થાય તો અમને આજે શંકા થાય છે કે ખરેખર કાયદેસર છે કે ગેરકાયદેસર વિકાસ.
કારણ કે લોકો જાય ક્યાં? માનો કે કોઈને ફરિયાદ કરવી, રજૂઆતો કરવી તો જાય ક્યાં? ગાંધીનગર જવાનું બધું. એનો મતલબ એ થયો ને. તો આમાં જીતુભાઈ મૂળ વાત એ આવે છે કે આ ટ્રસ્ટ બન્યા પછી એની સાથે ઘણા બધા વિવાદો હમણાં ઉભા થયા છે. જે અધિકારીઓના નિયુક્તિ પછી મોટા ભાગના અધિકારીઓ છે અને અધિકારીઓ પોતાની ઈચ્છા થાય એ પ્રમાણે ત્યાં નિર્ણય લઈ રહ્યા છે. લોકોની ભાવનાઓ સાથે એને કઈ લેવા દેવા નથી. દાખલા તરીકે હમણાં જે એક નિર્ણય લીધો કે ધજા ચડાવવા માટેના શું એની ફી 5,000 રૂપિયા ભરશો તો જ તમે ધજા ચડાવી શકશો. પછી પ્રસાદનો વિવાદ મોટો પ્રમાણમાં ચાલ્યો હતો કે પ્રસાદ જે ત્યાં આપવામાં આવે છે પ્રસાદ અંગેનો પણ મોટો વિવાદ ચાલ્યો હતો. અને આ બધા જ જે વિવાદો થાય છે તો એમાં કેમ આટલા બધા મોટા પ્રમાણમાં એના વિવાદો ઉભા થાય છે? એની પાછળના કારણો શું છે? કે આ માત્ર અધિકારીઓ છે એટલા માટે? તો ટ્રસ્ટમાં ખરેખર સ્થાનિક લોકો હોવા જોઈએ, ટ્રસ્ટીઓમાં મંદિરની સાથે જોડાયેલા લોકો હોવા જોઈએ, ગ્રામ પંચાયતના સરપંચ હોય એ હોવા જોઈએ. અને આ જે મંદિરને માટેની જે જમીન આપી છે મહારાજાઓ દ્વારા એના કેટલાક ટ્રસ્ટીઓ પણ હોવા જોઈએ એવો એક નિયમ પણ હતો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. તો સરકારે આમાં શું કરવું જોઈએ? હવે ખરેખર નવેસરથી ટ્રસ્ટ બનાવવું જોઈએ. જે રીતે આની ગેરરીતિઓ થઈ રહી છે તમે જાણો છો કે હમણાં જ ત્યાં જે ઘી દ્વારા જે પ્રસાદ બનતો હતો તો ઘી જે હતું નકલી ઘી હતું. તો આવા બધા સ્કેમ કેમ થઈ રહ્યા છે જીતુભાઈ? એનું કારણ શું છે? ટ્રસ્ટ છે, અધિકારીઓ છે? પ્રજાના પ્રતિનિધિઓનો અભાવ ટ્રસ્ટનું મેઇન કારણ એ છે. બધા અધિકારીઓનો ટ્રસ્ટ છે, કોઈ એનો કંટ્રોલ નથી રહ્યો. આ ટ્રસ્ટ એ જાહેર ચેરિટી કમિશન હેઠળ નોંધાયેલું પબ્લિક ટ્રસ્ટ કહેવાય છે. એના હેડ ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર કહેવાય છે. પરંતુ અહીંયા ટ્રસ્ટના ચેરમેન તરીકે આઈએએસ ઓફિસર બનાસકાંઠા કલેક્ટર આવે અને વહીવટદાર તરીકે જીએસ ને બાકીના ટ્રસ્ટીઓ આઈએએસ ને આઈપીએસ જ છે. એટલે સાહેબ કોઈ પૂછતું નથી. તમે માહિતી અધિકારમાં અરજી કરો ને ચેરિટી કમિશનમાં તોય તમને માહિતી જો પહોંચેલા હોય તો મળે, બાકી નાના માણસ હોય તો માહિતી મળતી નથી. ટ્રસ્ટના બંધારણમાં સાહેબ સુધારા થાય, ટ્રસ્ટના બંધારણમાં સુધારા થાય એની ચેરિટી કમિશનમાં મંજૂરી લેવી પડે, પરંતુ આવી એક પણ મંજૂરી લેવામાં આવી નથી. ટ્રસ્ટના જેટલા બાંધકામો થાય એ પણ કાયદાની નીચે આવે, એને પણ બાંધકામની મંજૂરી લેવી પડે, પરંતુ એક પણ બાંધકામની મંજૂરી નહીં લેવાની. કેમ કે કલેક્ટર સાહેબ એના ચેરમેન છે એટલે બાંધકામની ખાલી જાહેરાત જ કરવાની, મંજૂરી કોઈ લેવાની નહીં. એમની જગ્યામાં ફાયર સેફટી હોય અથવા ના હોય કોઈ પૂછવાનું નહીં. હવે તો કદાચ વ્યવસ્થા કરી છે રાજકોટ પછી, બરાબર છે. એટલે આ બધું સાહેબ કોઈ નિયમોથી જો ચાલવું હોય તો ઘણા નિયમો લાગે, પણ જેને નિયમોથી ના ચાલવું એને કોઈ નિયમ લાગતો નથી. હા, વાત સાચી. તો જીતુભાઈ આની પહેલા ત્યાં એક હોસ્પિટલ બની હતી 400 બેડની સાથેની સારામાં સારી હોસ્પિટલ બનાવી હતી ટ્રસ્ટના પૈસાના ખર્ચે. તો એ ચાલુ છે કે બંધ છે? હોસ્પિટલ ચાલુ છે ને સાહેબ. હવે ટ્રસ્ટ સંચાલિત નથી, હવે સરકારમાં જતી રહી હોસ્પિટલ. એને ટ્રસ્ટ મદદ કરે છે જરૂર પડે, પણ હવે સંચાલન ગુજરાત સરકારનું થઈ ગયું હોસ્પિટલ. તો પણ નહીં, એનું જે ખર્ચ કર્યું છે એ ભક્તોની આવકમાંથી ખર્ચ કરવામાં આવ્યું છે. તો સરકાર એનો કબજો કઈ રીતે લઈ શકે? એટલે ટ્રસ્ટના વહીવટ બરાબર નતો. અહીંયા જે નિમણૂક થતી એ અહીંયા બદલી પાત્ર જગ્યાઓ હોતી નથી ટ્રસ્ટની સાહેબ. ડોક્ટરોમાં કેટલીક વાર સારા ડોક્ટરો અહીંયા આવતા નતા અને કેટલીક વાર સારા ડોક્ટરો હોય તો એમના એ રીતે એટલે રાજીનામા લઈને જતા રહેતા. આ બધું થવાથી સરકારે પોતે વહીવટ લઈ લીધો. ટ્રસ્ટમાં સરકારમાં જવાથી છે ડોક્ટરો લોન ઉપર પણ મૂકી શકાય, ડોક્ટરોને અહીંયા બદલી પણ થઈ શકે. ઓકે. અચ્છા, મૂળ આના સવાલ. તો આ જે નવો વિકાસ પ્લાન જે બનાવ્યો છે જીતુભાઈ, નવો વિકાસ પ્લાન જે બનાવ્યો છે 1200 કરોડથી 2000 કરોડ વોટેવર જે કઈ હોય તે, તો એ જે બનાવવાનો છે બરાબર છે કે સારી વાત છે કે જે બને તો એમાં કઈ ખોટું પણ નથી. બહારના લોકો માટે, સ્થાનિક લોકો માટે તો એને મોટો ભોગ આપવાનો છે. તો અગાઉ જે પ્રોજેક્ટ થયેલા છે, ઘણા બધા પ્રોજેક્ટ થયા છે ત્યાં, તો એની શું પરિસ્થિતિ છે? એ પ્રોજેક્ટ બધા ચાલે છે ખરા? કોઈ બંધ પડેલા છે? સર, પ્રોજેક્ટો જેટલા મંદિરમાં થયા છે ને, આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ઈરાદો ખૂબ સારો હોય તો વિકાસ થાય. એમના પ્રવચનો અહીંયા અમે સાંભળીએ કે નાના માણસને રોજગારી મળશે. સાહેબ, મંદિરના વિકાસમાં જે રોજગારી મળી છે હવે ખબર નહીં કયા આગેવાનો સગાવાળા છે, વગર ટેન્ડરે જે મોટા લાભવાળા કામો છે એ બધા એમને આપી દેવામાં આવે છે. જેવું મોહનથાળનો પ્રસાદ બનાવવાનું હોય કે નીચે પેલું થિયેટરનું કામ હોય તો પછી દિવ્ય દર્શન ફોટોગ્રાફીનું કામ હોય, એના કોઈ ટેન્ડર નહીં, બારોબાર આપી દેવાના. આમને ટ્રસ્ટનો નિયમ છે કે 50,000 થી વધુ ખર્ચ માટેની ટેન્ડરની જોગવાઈ ફરજિયાત છે એવું બંધારણમાં લખેલું છે ને એમના સુધારો કર્યો એમાં લખેલું છે, પરંતુ એ બંધારણનો કોઈ અમલ કરવાનો નહીં. બંધારણ ખાલી ટ્રસ્ટના જે વહીવટકર્તાઓ છે એમને બંધારણ સાહેબ વાંચ્યું નહીં હોય. ખૂબ જૂનું 1959 નું બંધારણ, 1959 બનાવ્યું બંધારણ. એ કદાચ આ નવા વહીવટદાર આવતા ને એમને વાંચવાની સાહેબ
પેલી ફુરસત બી નહીં હોય. એટલે જ આવા બધા ઓહ, ટેન્ડરો કામો ટેન્ડર આપી દેવા. જેને જે આવ્યું બસ ગાંધીનગર થી લગભગ આવી જોઈએ. કોઈ બી કામ લેવું હોય ગાંધીનગર થી લાગવગ આવે એટલે કામ આપી દેવાનું. પછી અમે નિયમનો જળવાય તો નિયમનું ના પાલન થાય એ બધું જોવાનું નહીં. અમારા તો સાહેબ આ તો ગ્રામ પંચાયત તો આ જીતુભાઈ, અંબાઈ તો સરકાર છે, જીતુભાઈ, સરકાર એવો દાવો કરે છે કે અમે હિન્દુઓ માટે કામ કરીએ છીએ અને હિન્દુઓ અમને મત આપે છે, અને દર ચૂંટણીમાં આપણે જાણીએ છીએ કે આજ ભારતીય જનતા પાર્ટી હિન્દુઓના નામે બધાને ઉશ્કેરે પણ છે અને મત મેળવી પણ લે છે. તો અહીંયા તો જે હિન્દુઓના પૈસા છે, ધર્મના પૈસા છે, મંદિરના પૈસા છે, એનો સરકાર પોતે વહીવટ કરી રહી છે, અધિકારીઓ પોતે વહીવટ કરી રહી છે, અને આ જે પૈસા આવે છે એનો ખરેખર ગેરઉપયોગ થઈ રહ્યો છે. એનું જે દાન આવે છે એ દાનનો મિસયુઝ થઈ રહ્યો છે. ખરેખર તો મંદિર માટે વપરાવું જોઈએ અને લોક કલ્યાણ માટે વપરાવું જોઈએ, પરંતુ સરકાર પોતે પોતાના માટે આ રીતે જે કામો કરી રહી છે તો એનો કોઈ વિરોધ કે કોઈ નથી થઈ રહ્યું ત્યાં સ્થાનિક રીતે? આ વખતે જનમંચ કાર્યક્રમમાં સાહેબ આ બધા લોકલ લોકો આવ્યા હતા, પોતાના મકાનો મિલકતો જોખમમાં આવી એટલે વિરોધ કર્યો. હવે સામે વિરોધ પક્ષ કેટલો વિરોધ કરે છે એ આગળનો સમય બતાવશે. બરાબર છે. હાલ તો અમિત ચાવડા બધી ફરિયાદો સાંભળતા છે. હવે વિધાનસભામાં કઈ રીતનો વિરોધ કરે છે. અમારા લોકલ અહીંયા ધારાસભ્ય છે, છેલ્લા 11 વર્ષથી કોંગ્રેસના છે, પરંતુ કોઈ બાબતનો એમને વિરોધ આજ સુધી કર્યો એવું અમને દેખાતું નથી વિધાનસભામાં. કેમ કે મોહનથાળ પ્રશ્ન લગભગ ચોથા કે પાંચમા દિવસે એન્ટ્રી થઈ હતી એમની. નહીંતર લોકલ ધારાસભ્યો એ દિવસે જ એન્ટ્રી થવી જોઈએ કે મોહનથાળનો વિવાદ થયો. કેમ કે લોકલ ધારાસભ્ય છે, વર્ષોથી કોંગ્રેસના જીતા છે, પરંતુ પાંચમા કે છઠ્ઠા દિવસે મોહનથાળ પ્રસાદની એન્ટ્રીમાં આવ્યા હતા. એ પહેલા તો સ્થાનિક લોકો બધા જે દાતાઓ હતા એનો સકાજી આંદોલન ચાલુ. તો જીતુભાઈ, હવે આપણે સમયની મર્યાદા છે. તમે ઘણી સારી વિગતો આપી, લોક ઉપયોગી માહિતી આપી કે હાજી એક મિનિટ નાની વાત કરું. હું તમને અમારી ગ્રામ પંચાયત વાત કહી દઉં સાહેબ. અમારે અહીંયા 2012 માં આવી સાહેબ ભૂગર્ભ ગટર યોજના. બરાબર. આખા ગામમાં ભૂગર્ભ ગટર, કોઈ ખુલ્લી ગટરો દેખાશે નહીં એવી આમ અધિકારીઓ વાતો કરતા. અમે તો સાહેબ ખુશ થઈ ગયા કે આવા ગંદકીમાંથી છુટકારો મળશે. 9 કરોડ રૂપિયા વપરાઈ ગયા સાહેબ, ભૂગર્ભ ગટર ચાલુ થઈ નહીં. આજે 2024 ચાલે છે. એ પછી આવ્યું અંબાઈ ક્લીન એન્ડ ગ્રીન, 3 કરોડ રૂપિયા વપરાઈ ગયા સાહેબ. આજે અંબાજીમાં ક્યાંય ક્લીન જોવા નહીં મળતું, ક્યાંય ગ્રીન જોવા નહીં મળતું. એ પછી આવ્યું સાહેબ નલ સે જલ. આમ હવામાં પાઇપો લાગી સાહેબ. અમને તેમ લાગ્યું કે 24 કલાક પાણી મળશે એવી જાહેરાત થઈ હતી, 24 કલાક નળ ખોલવાનું પાણી, પણ સાહેબ હવામાં પાઇપો પર લખી દીધું. અમને લાગ્યું કે આ પાઇપોથી પાણી કેવી રીતે ઘરમાં આવશે. એમાં કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા. આ તો નાના આવા તો 17-18 કરોડ રૂપિયા તો સાહેબ ઓન રેકોર્ડ જતા રહેશે કે સરકાર બતાવે કે આ ભૂગર્ભ ગટર ચાલુ કરી 9 કરોડ અમે ખર્ચીને આ જગ્યાએ ચાલુ કરી. આ 3 કરોડ રૂપિયા ખર્ચીને અમે આ ગ્રીન એન્ડ ક્લીન પ્રોજેક્ટ કર્યો એવું જાહેરમાં સાબિત કરી બતાવો. અમે એમને ચેલેન્જ આપીએ છીએ કે ભૂગર્ભ ગટર ચાલુ કરી છે કે આનાથી અંબાઈની ખુલ્લી ગટરો બંધ થઈ ગઈ છે, એવી ચેલેન્જથી વાત કરીએ છીએ. બતાવી દે કોઈ અધિકારી તમે આ ભૂગર્ભ ગટર ચાલુ કરી કાઢી છે 9 કરોડ. આવા તો સાહેબ કરોડો રૂપિયા અહીંયા જતા રહેશે. તો આ તો 2000 કરોડની વાત આવી હવે સાહેબ. તો ખૂબ મોટી બાબત છે. હવે શું વિકાસ થશે, ક્યારે નકશો થશે? અમે તો તમને વિનંતી કરીએ છીએ કે તમારી પાસે કોઈ નકશો આવે તો અમને મોકલજો, તો જેથી અમે લોકોને બતાવીએ કે આ તમારું આ વિકાસનો દફન થવાનું છે. આભાર તમારો જીતુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે ઘણી લોકોની માહિતી આપી. ખાસ કરીને તમે જે દર્શકો, જે ધર્મપ્રિય પ્રજા છે એ ત્યાં ધાર્મિક લાગણીથી ત્યાં જતા હોય છે, પરંતુ આ જે નેતાઓ ને બધું શું કરી રહ્યા છે તમે વિગતો આપી, બધા તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા જીતુભાઈ કે જેમણે અંબાજીમાં જ રહે છે ને અંબાજીમાં એ ઘણું સારું કામ પણ કરી રહ્યા છે. તો એમની જે વાતો કરી છે કે અંબાજીમાં શું ચાલી રહ્યું છે, આપણે ધાર્મિક ભાવનાથી જોડાઈએ છીએ અંબાજી સાથે, લોકો જોડાય છે એની સાથે ધાર્મિક બાબતો હોવાના કારણે, પરંતુ એ જે લાગણી છે એ લાગણીનો કઈ રીતે અહીંયા મિસયુઝ કરવામાં આવી રહ્યો છે સત્તાધીશો દ્વારા, કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, કઈ રીતે જમીનોના કૌભાંડો કરવામાં આવી રહ્યા છે, આદિવાસીઓની જમીન કઈ રીતે હડપ કરવામાં આવી રહી છે, અને આજુબાજુના વિસ્તારો જે છે એ વન સંરક્ષણ ધારા હેઠળ સંવેદનશીલ સેન્સિટિવ એરિયામાં આવે છે, છતાં પણ ત્યાં કોઈ જ કાયદાઓનું પાલન થતું નથી. મંદિરની અંદર ભ્રષ્ટાચારના અનેક બનાવો બહાર આવ્યા છે, એવું ચિતુએ પણ વાત કરી, અને ઘણા બધા બનાવો બહાર પણ આવ્યા છે. જે મંદિર માટે પ્રસાદ બનાવવામાં આવે છે, પ્રસાદ બનાવવા માટેનું જે ઘી સપ્લાય થતું હતું એ ઘી ભેળસેળ વાળું હતું. મોહનથાળ જે આપવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું હતું. તો અંબાજી એ શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ધાર્મિક ફેક્ટરી માની રહ્યા છે?
એની જે આવક છે એ મંદિરને એક ઉદ્યોગ તરીકે ગણી રહ્યા છે. લોકો ત્યાં જે જોડાય છે એ ધાર્મિક ભાવનાથી જોડાય છે, પરંતુ આ જ નેતાઓ ત્યાં કઈ પ્રકારના સ્કેમ કરી રહ્યા છે, કેવા કૌભાંડો થઈ રહ્યા છે, એની સહેજ પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નથી. તો જે રીતે ભગવાન શંકરે કેટલાક આસુરોને માર્યા હતા, પાર્વતીજીએ જે રાક્ષસો હતા એને માર્યા હતા, એવા જ રાક્ષસો અત્યારે અંબાજીમાં કામ કરી રહ્યા છે. એને કોણ મારશે? પ્રજા પાસે તો કોઈ સત્તા રહેવા દેવામાં આવી નથી, તો એને મારશે કોણ આ સત્તાધીશોને? એ સવાલ એક આજે સામે આવીને ઉભો છે. આ બધી વિગતો જોતા એવું સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે અંબાજી ખરેખર આસુરી શક્તિ અહીંયા આવે અને અહીંયા ભ્રષ્ટાચારી લોકો છે એનું નિકંદન કાઢે એવું જ હવે લોકો તો અપેક્ષા રાખે. બાકી તો કોની પાસે અપેક્ષા રાખવી? આપણે જોયા ઘણા બધા ઘટનાઓ અને ઘણી બધી બાબતો. તો આવી જ બાબતો તમારા ધ્યાનમાં આવે તો તમે સત્યડેને જણાવી શકો છો, વોટ્સએપ નંબર ઉપર જણાવી શકો છો, યુટ્યુબ નીચે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તમને કઈ જે પણ મુશ્કેલી હોય, તમારી પાસે માહિતી હોય તો એની ચકાસણી કરીને અમે યોગ્ય લાગશે એ પ્રમાણે એમાં સત્યતા જો જણાશે તો 100% એની બાબતો અમે રજૂ કરીશું. નમસ્તે.